नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं GPMC न्यूज 24/7 लाइव, स्पॉन्सर्ड बाय गुरुकृपा मानव सेवा ट्रस्ट। ખેડા જિલ્લા મહિલા સંમેલન મળ્યું। ખેડાની મહિલાઓનો હુંકાર, ફરી એકવાર બનશે મોદી સરકાર, ફરી એકવાર દેવુસિંહ ચૌહાણ। ખેડા લોકસભા ક્ષેત્રના નડિયાદમાં જિલ્લા મહિલા મોરચાના ઉપક્રમે વિશાળ મહિલા સંમેલન યોજાયું હતું, જેમાં ખેડા જિલ્લાની અને સંસદીય વિસ્તારની મહિલાઓએ ફરી એકવાર મોદી સરકાર અને ફરી એકવાર દેવુસિંહ ચૌહાણને ખેડા બેઠક પર જંગી બહુમતીથી ચૂંટી લાવવા હુંકાર કર્યો હતો। આ બેઠકમાં ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું, સમાજ અને રાષ્ટ્ર ઘડતરમાં મહિલાઓનું યોગદાન નોંધપાત્ર છે। દેશમાં ફરી એકવાર નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાન બનાવવા અને ખેડા બેઠક પર ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણને 7 લાખ કરતાં વધુ મતોથી ચૂંટી લાવવા સૌ મહિલાઓને હાકલ કરી હતી। દેશને ભારત માતા કહેતી એકમાત્ર પાર્ટી ભાજપ છે એમ તેમણે જણાવ્યું હતું। ગુજરાત પ્રદેશ મહિલા મોરચા મહામંત્રીને મધ્ય ઝોન પ્રભારી સીમાબેન ગોહિલ તથા પ્રદેશ મહિલા મોરચા ઉપપ્રમુખ અને જિલ્લા પ્રભારી અરુણાબેન ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં મહિલા સંમેલન યોજાયું હતું, જેમાં ખેડા લોકસભા પ્રભારી જીવરાજભાઈ ચૌહાણ, ભારતીબેન દેવુસિંહ ચૌહાણ, પ્રદેશ કારોબારી સભ્ય કલ્પનાબેન, જિલ્લા ઉપપ્રમુખ સેજલબેન, પ્રભારી બાકુબેન, જિલ્લા મોરચા પ્રમુખ નલિનીબેન પટેલ, મહામંત્રીઓ, જિલ્લાની હોદ્દેદાર બહેનો, નગરપાલિકા, તાલુકા પંચાયત પ્રમુખની સભ્ય બહેનો, જિલ્લા મોરચાની ટીમના તમામ બહેનો તથા સૌ પધારેલ કાર્યકર તમામ બહેનોએ ઉપસ્થિત રહી સંમેલનને સફળ બનાવ્યું હતું। ગુજરાત પ્રદેશ મહિલા મોરચા મહામંત્રીને મધ્ય ઝોન પ્રભારી સીમાબેન ગોહિલે તથા પ્રદેશ મહિલા મોરચા ઉપપ્રમુખને જિલ્લા પ્રભારી અરુણાબેન ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં મહિલા સંમેલન મળ્યું હતું, જેમાં ખેડા લોકસભા પ્રભારી જીવરાજભાઈ ચૌધરી, ભારતીબેન દેવુસિંહ ચૌહાણ, પ્રદેશ કારોબારી સભ્ય કલ્પનાબેન, જિલ્લા ઉપપ્રમુખ સેજલબેન સહિત પદાધિકારી મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી। રિપોર્ટર સંજયભાઈ ચુનારા, ખેડા, GPMC ન્યૂઝ 24/7 લાઈવ। ક્ષત્રિય શિરોમણી ભગવાન શ્રી રામ કે જેના નામ માત્રથી દેશ એક થઈ જાય, જેનો નમૂનો આપણે 22 જાન્યુઆરી 2024 દરેક સમાજના લોકો એમાં જોડાયા, મારા લઘુમતી સમાજના ભાઈઓ પણ જોડાયા અને રામ મંદિરમાં એમણે એમનું યોગદાન પણ આપ્યું। આ દેશને એક કરવા માટેની સૌથી મોટી કોઈ તાકાત, આસ્થાથી ભરેલી તાકાત હોય ને એ ભગવાન શ્રી રામ છે। 134 વર્ષ સુધી આ ભગવાન રામનું મંદિર ન બને એના માટે કોંગ્રેસે સતત પ્રયત્ન, 102 વર્ષ સુધી ફૈઝાબાદની સેશન કોર્ટમાં, 23 વર્ષ સુધી અલ્હાબાદની હાઈકોર્ટમાં, 9 વર્ષ સુધી સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલ્યો અને આ કેસ લંબાવવાનો મુખ્ય આધાર જો કંઈ હોય તો કોંગ્રેસે રજૂ કરેલી ભગવાન રામના અસ્તિત્વ પર સવાલ કરતી એફિડેવિટ। ભગવાન રામ હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય કે બાબા સાહેબ આંબેડકર હોય, એનો વિરોધ કોંગ્રેસે કેમ કર્યો? એના મૂળમાં જઈને જોઈએ ને, એના મૂળમાં માત્ર કોંગ્રેસની ભાગલાવાદી રાજનીતિ ચાલે। આ ચૂંટણી આ દેશની આ વિચારધારા પર બનાવવી છે। અહીં બેઠેલા લોકો, આ કાર્યકર્તાઓ નીચે જઈને આ વાત નીચે સુધી સરસ રીતે પહોંચાડે એના માટે। અને ચોથું, વર્તમાન વ્યક્તિત્વ કે જેણે 2004 થી 2014ની વચ્ચે દેશ એક પ્રકારની નિરાશામાં ધકેલી ગયો, ભ્રષ્ટાચારોની હારમાં નાખી, 12.5 લાખ કરોડના ભ્રષ્ટાચારોથી આ દેશની જનતા ત્રાહીમાં હતી, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી પદેથી દેશના વડાપ્રધાન થઈ અને આ ત્રણ વ્યક્તિત્વનો વિચાર સાથે લઈ અને દેશને એક કરીને છેવાડાના માનવીને મજબૂત કરવા માટે, દેશનું વિદેશમાં નામ મજબૂત કરવા માટે, પડોશી દેશોને માપમાં રાખવા માટે, તમારા અને મારા જેવા દરેક દેશના નાગરિકને એક સરખી રીતે પ્રગતિ કરવા માટે કામ કર્યું। આ કોંગ્રેસ એ નરેન્દ્ર મોદીનો પણ વિરોધ। પેલા 3 વ્યક્તિત્વો જેમને વિરોધ કર્યો છે ને, એનો બદલો આ ચોથા વ્યક્તિત્વના નામે લેવા માટેનો આ ચૂંટણીમાં સુનેરો અવસર છે।